હું ગાંડો છું. એ રેવા દો, એ શરમ કરો. તો ગાઈસ મિત્રો, અત્યારે જય દ્વારકાધીશ ડેરે ને કેમ છો તમે બધા? સ્વાગત છે ફરીથી તમારા બધાનું મારા એક વ્લોગમાં. આપણે પેલા ગૌશાળા જવાની થયું, કારણ કે ત્યાં મજૂર કામ કરે ને એને દેવા જવાની છે ચા. તો આપણે જઈશું કન્ટિન્યુ ઓન ધ વે ચા દેવા, પછી જાય સમાજે, કારણ કે ત્યાં બધા ભાઈબંધોની ત્યાં છે ને ભાઈબંધના પપ્પાની ભાઈચમ છે, તો ત્યાં જવાનું હોય. આગળ હાલો પીના રહેજો કન્ટિન્યુ બ્લોગની અંદર. સૌથી પહેલા આપણે ચા દઈ આવી, પછી જાય સીધા સમાજ. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા ગૌશાળા અને મજૂરને આપી દીધી આપણે ચા દઈને આપણે જતા હતા સમાજે, પણ એ પેલા આવી ગયા આપણે મહાદેવના મંદિરે દર્શન કરવા. મહાદેવને દર્શન કરીને ઓન ધ વે કન્ટિન્યુ નીકળી ગયા સમાજે જવા માટે. પણ મિત્રો આ રસ્તામાં એક વસ્તુ દેખાઈ ગઈ, આને શું કહેવાય નહીં તમારા કોમેન્ટ બોક્સમાં જણાવવાનું હોય. આ સમાજે તો આવી ગયા મિત્રો, પણ આ છોકરા જેવો જો અલા હરી કરુંમાં વ્લોગ ચાલુ હોય. તો મિત્રો અત્યારે હજી થોડા મહેમાન ને એ બધે આવી ગયા છે, અને આજ તો આપણે જુનાગઢથી ભાણવા આવ્યો એટલે મોજે મોજ છે. જો આ છોકરામાં જો હજી કાંઈ ઉપાધિ છે. તો મિત્રો સમય થઈ ગયો છે બપોરનો, એટલે બધા મહેમાનોને બેસાડી દીધા જમવા. ને આ બાજુ બેઠા છે બધા હારથિયા જે પીરસવા વાળા છે બધા. લે આપણો આ તો ભાણો પીરસવા ગયો તો. ભાણા શું પીરસે? સુખી ભાજી. અમારા ભાણા શરમાય બહુ મિત્રો. પછી તો બધા હારથિયાનો વારો આવી ગયો, એટલે બધા હારથિયા બે ગયા ફરાર કરવા, કારણ કે આજે હે ભાઈચમ. સમાજથી આપણે આવ્યા હતા અત્યારે ઘરે, થોડીક વાર પહેલા હજી ઘરે આવ્યા હતા, પછી આપણો બ્લોગ અત્યારે ચાલુ કર્યો ઠેઠ ભૂલાઈ ગયું હતું એટલે. તો મિત્રો થોડીક વાર પહેલા આપણે આવ્યા હતા ઘરે, અને હવે પાછું જવાનું છે ત્યાં સમાજે જ, કારણ કે થોડુંક શાકભાજી ને એવું લેવા જવાનું, થોડુંક જે કામ હોય એ કરાવી, કારણ કે આપણો ભાઈબંધ જ છે. ઈસી છે ભાઈબંધ કે ગાડી, એને મારી ગાડી જોતી હતી, તો એ મને એની ગાડી દઈને વયો ગયો. બોલો મિત્રો. તો હાલો મિત્રો હવે જઈએ આપણે સીધા સમાજે. તો મિત્રો સમાજેથી લઈ લીધો પાણીના જગ, ને હવે જવાનું છે આપણે પાણીના જગ ભરવા, કારણ કે આપણી ગામમાં જ છે પાણી પ્લાન્ટ. તો મિત્રો ફાઇનલી પાણીના જગ અને રિફિલ ને બધું ભરાઈ ગયું. કે પડે ને એવું મોટા જોજે તું. ઓહો ઓલું ખુલી ગયું ખાલી, કાંઈ વાંધો નહીં, હાલો એવું તો હાલ્યા રાખે. હાલો મિત્રો બધું ભરાઈ ગયું, ને હવે જાય છીએ સીધા સમાજે. તો સમાજે તો આવી ગયા મિત્રો. ઓહો અહીંયા જુઓ તો મિત્રો, ઓલો દર્શિત ને જુઓ તો તમે. એ શરમ કરે, મોટા હે તારાથી. મને યાદ આવ્યું, મેં કીધું ચશ્મા લગાવો ને સર. તા તો સાચું કા ચશ્મા લઈને આવી ગયા. બોલો આવડા ભાઈ કે મારે પહેરવા. લે આ તુંય પહેર લે તું બાકી રહી ગયો. હાલો ફોટો પાડ દો, ફટાફટ ઉપર રહી જાવ. હાલો રેડી, ઓકે હાલો. અરે ભાણા જોવો મિત્રો તમે, એરબડ કાનમાં રહેતું નથી ને એરબડ પહેરે. બોલો હાથ ઘડીએ ત્યાં રાખવું પડે. ગાઈસ મિત્રો અત્યારે હું અને મારો ભાણો બંધ કરો હાથ જોડ કે મેં મિત્રો અત્યારે હું ભાણો બે નીકળી ગયા અત્યારે ગૌશાળા જવા માટે, કારણ કે હે થોડું કામ ત્યાંથી કામ બતાવી પાછા આપણે જઈશું સમાજે. તો આગળ કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગની અંદર. ઓલી બાજુ કામ બતાવીને અત્યારે આપણે આ બાજુ આવી ગયા. અત્યારે ગાયું ને વાછડીયું જો બધાને નીણી નાખીએ, તો અત્યારે નીણીને એવું ખાઈ. બાકી અહીંથી વ્યૂ કેમ આવે જોવો તમે એકવાર, ખતરનાક લેવલનું વ્યૂ આવે કે નહીં? અરે કઈ ઘટે જ નહીં મિત્રો. અને આ ભાણો જો આપણે ઓલી બાજુ ઊભો હે. એ આ તો ટ્રેક્ટર આવી ગયું. એ આપણો મિત્ર જ છે ટ્રેક્ટરમાં. ટોલીમાં જોવો તમે, જો ઓલો જો આપણો ફેન છે હો બહુ મોટો. અચ્છા. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા સમાજે. યશભાઈ જોવો તમે ખીચડી બનાવે ફરાળી, અને આપણે આ વિજયભાઈ આ બાજુ ચાખે ખીચડી કેવી બની છે એ. પછી તો મહેમાનો આવ્યા હતા એટલે બધાને બેસાડી દીધા આપણે જમવા. ઓહો મિત્રો કાંઈ નહોતું ને વરસાદ જોવો તમે આવ્યો. અરે કાંઈ ઘટે જ ન, ભૂકા કાઢ નહીં ખાઓ. તો મિત્રો પછી જ બધા હારથિયાનો વારો આવી ગયો, એટલે બધા હારથી બે ગયા જમવા. આ ભાઈ મરચું ખાઈએ. બોલો મિત્રો અત્યારે આપણે ઊભા ડેલા, કારણ કે અંદરથી લેવાના છે ગાઈડલા ને એવું, એટલે ભાણો ને અંબે ઊભા છે. મિત્રો અત્યારે મગાભાઈના મંડપ સર્વિસમાં. મગાભાઈ ગાડલા બેડલા કાઢી દો હાલો. તો ભણા આ ગાડલા લઈ જવાના, આ લઈ જવાના ને. ઓહો વાહ ભઈડા મગાભાઈ પણ વાહ ચડાઈ દીધા. ગાડલા ભૂલી લીધા હે ફાઇનલી ગાઈસ. બે ટ્રેક્ટરમાં લપ ઓન ધ વે. ને આપણે હરિભાઈ ટ્રેક્ટર રાખે હે મિત્રો. ગાઈડલા ને એવું લઈને પાછા આવી ગયા સમાજે. ગાઈડલા જોવા એક ગોઠવી દીધું, બાકી બધામાં થપ્પો ને એવું પડ્યું હોય. ને આ બાજુ આપણે બધા બેઠા ને આ જોવો છોકરા મિત્રો જોવો તમે. અને આ બાજુ બેઠા આપણે કાનાભાઈ. મિત્રો ફોન આવ્યો મારો મોબાઈલ કોકનો. मेरे को तो ऐसा धक धक हो रहा है. થોડીક વાર પછી તો મિત્રો
હું ગાંડો છું. ડાયો છું બરાબર. કેટલામાં ભણેસ તું? હું ત્રીજું ધોરણ ભણું છું. મને એકડા આવડતા નથી. આવડતા નથી હો મિત્રો, તમે ઊંધું સમજતા જાજો. આ બોલ દીધો. એકડે નવડે નોકરી તો ભૂલી ગયો. કારણ કે એની આવતીકાલે એના પપ્પાની પચમ અને આજે છે છઠ, એટલે પાયણા છોડવાનું હોય રહોડવું હોય છે. તો આપણે જવાનું છે પાછું સમાજે, તો કન્ટિન્યુ બહીને રહેજો અંદર બ્લોગની. મિત્રો આપણે આવી ગયા બીજા દી સવારમાં સીધા સમાજે. અત્યારે જો આ બાજુ મોહનથાળમાં ઢેફલાનું ને એનું કટિંગ કરવાનું કામકાજ ચાલુ છે. એક જણો કટિંગ કરે ને 2-3 જણા ડીશમાં ભરે છે મોહનથાળ ને. આ બાજુ થોડા મહેમાન પણ આવી ગયા છે. તો પાણીના જગ થઈ ગયા હતા ખાલી, એટલે પાણીના જગ લઈને આપણે આવી ગયા સીધા પ્લાન્ટે, કારણ કે ભરવા જો અહીંથી પાણીના જગ પછી જાય સમાજ. મિત્રો સમય થઈ ગયા બપોરનો, એટલે બધાય મહેમાન આવી ગયા, એટલે બધાય મહેમાનને આપણે બેસાડી દીધા સીધા જમવા. મિત્રો બધા મહેમાનોએ જમી લીધું, પછી અત્યારે વારો છે અત્યારે હારથિયાનો, એટલે બધા હારથિયા બેસી ગયા જમવા. આમથી આમ લાઈન કરી દીધી. ફાઇનલી મિત્રો હરવે બધા જમવાનું ચાલુ કરી દીધું ને હાલો હવે જમી લે. જમીન આપણે ચડી ગયા ટ્રેક્ટરમાં ને, તો હું ભાણો અને આપણો એક ભાઈબંધ ત્રણેય નીકળી ગયા સીધા ગામમાં જવા માટે. ટ્રેક્ટરમાંથી એ વસ્તુને કરવાની હતી ખાલી, એટલે નીકળી ગયા ત્રણેય ગામમાં જવા માટે. ટ્રેક્ટરમાંથી થોડી જાજી વસ્તુ ઉતારીને આપણે આવી ગયા સમાજે. તા તો અહીંયા સોડા મગાવી દીધા, એટલે બધાય ભાઈબંધ બેસી ગયા સોડા પીવા. સોડા પીને પાછું વરગવાનું છે બીજા કામ ઉપર. મિત્રો આ રહ્યો ને અમારો ભાઈબંધ, એના હે ને જો આ હગા થાય છે, હગાનો છોકરો હે ને, પણ એ 2 દિવસમાં મારો ફેન થઈ ગયો ભાઈ. વાહ. હું છોકરી જેવા જંબલ વિડીયો મોટા. મિત્રો આ બાજુથી આવે ટ્રેક્ટર અને આ બાજુ રિવેસ મારીને એમાં આપણે ભરવાના છે ગાઈડલા તો ભરાઈ ગયા ને આપણે બેસી ગયા છે ગાઈડલા ઉપર. એટલે આ ભાઈ જોવો તમે, આ તો હુઈ ગયો બોલો તમે, આમ જોવો તો કરી. હવે આને જવાના છે આપણે બીજી જગ્યાએ, એટલે કે ભાઈબંધના ઘરે મૂકવા. તો ગાઈસ ફાઇનલી મિત્રો આપણે આ ગાઈડલા ગોઠવી દીધા છે, અને ઓશિકા હવે થોડાક ઓશિકા ગોઠવીને પછી આપણે જઈ સીધા ગામમાં. અરે આ જોવો મિત્રો, મને દેખી ગયા ને બધા ટોલી ચડી ગયા. આ યશભાઈ જો વાતું જ કરે ને કરે. અત્યારે આપણે આવ્યા હનુમાન દાદાના મંદિરે ને અહીંયા થતી હતી આરતી, એટલે હવે આપણે થોડીક વાર ભાઈ આરતીમાં. મિત્રો સમયની તમને વાત કરું તો હાઈનો થઈ ગયો હે ને આપણે જમી લીધું હે. જમી કાઢવીને આપણે નીકળી ગયા છીએ અત્યારે ધૂનમાં, કારણ કે બાજુના ગામમાં છે શ્રી કૃષ્ણ ગૌશાળાની ધૂન, તો આપણે જઈશું ધૂન. મિત્રો ફાઇનલી આપણે આવી ગયા સીધા ધૂનમાં, અને ધૂન પણ થઈ ગઈ ચાલુ. તો આપણે આવ્યા હતા બાજુના ગામમાં ધૂનમાં, પણ અહીંયા મારા ઘણા બધા મિત્રો રહે છે, એ મારી હારે ભણતા, એટલે આપણે આવ્યા છીએ એને મળવા પણ ગયા છે આમ અંદર. એટલે હમણાં બહાર આવશે પછી મળીને જઈએ પાછા ધૂનમાં. તો મિત્રો ફાઇનલી ધૂન પૂરી થઈ ગઈ છે અને આપણે પાછા નીકળી ગયા ઘરે જવા માટે. તો મિત્રો પાછા આવી ગયા ઘરે, અને મેની તમને વાત કરું તો ઘડિયાળમાં વાગી ગયા 2 ને 10. તો થઈ ગયું છે બહુ મોડું, તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરી નાખી. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા નેક્સ્ટ વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.